આપણું ઘર પૃથ્વી એનો જે ભાગ છે હવે હાલમાં આપણે સંપાત વિશે અભ્યાસ કરવાનો છે. સંપાતમાં શું આવે એ જોઈએ તો કે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને પૃથ્વીના ગ્રહમાં વચ્ચે પસાર થાય વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. એને સંપાત દિવસ કહેવામાં આવે છે. હવે આ વસ્તુ આપણે ક્યાં જોશું તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ ચિત્રો આપેલા છે કે સૂર્યનું એક ચિત્ર છે, એની ફરતી બાજુ ગ્રહ દોરેલા છે અને એમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન આ 2 વસ્તુ આપેલી છે. એ બંને વસ્તુ છે વર્ષમાં 2 વાર થાય છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન એ ગયા ભાગમાં પણ આપણે એનો અભ્યાસ કર્યો હતો કે ઉત્તર બાજુ જે પ્રકાશિત થાય એટલે ઉત્તરાયણ જે મકર રાશિમાં એનો પ્રવેશ થાય છે. એવી રીતે દક્ષિણાયન વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. આવી રીતે પછી દક્ષિણ બાજુ જાય એટલે દક્ષિણાયન કહેવાય. તો એ ઉત્તરાયણ અને દક્ષિણાયન આ બંનેને ક્રાંતિવૃત્ત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રાંતિવૃત્ત. તો એ વિષુવવૃત્ત પર એટલે કે પૃથ્વીનો ગ્રહ જે છે એને વચ્ચે મધ્યમાં વિષુવવૃત્ત પસાર થાય છે. એને 2 વખત એકબીજાને છેદે છે એટલે એને સંપાત કે દિવસ તરીકે ઓળખાય છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. એટલે હાલમાં આ પોઝિશન ચાલુ છે કે ધીમે ધીમે આ જે સૂર્ય છે ઉત્તર તરફ જતો જશે, પૃથ્વીનો ગોળો તો ફરતો જ રહે છે. એવી રીતે એનો જે પ્રકાશ છે ઉત્તર તરફ જતો જશે એટલે હવે ગરમી પડશે. એટલે કે આખો દિવસ ઉનાળો આવશે, ઉનાળાની ઋતુ પણ થશે, દિવસની લંબાઈ વધશે અને રાત્રિ ટૂંકી થઈ જાય છે. એ મોટા ભાગે 22મી માર્ચથી જોવા મળશે. એટલે કે હવે આવની 22મી માર્ચ. ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. આપણે વર્ષમાં એક દિવસ યોગ દિવસ ઉજવીએ છીએ. જે યોગ દિવસ ઉજવીએ છીએ તારીખ છે 21મી જૂન અને આ 21મી જૂનના દિવસે યોગ દિવસ ઉજવવામાં આવે છે. અને એમાં બીજી એક ખાસિયત છે કે ઉત્તર ગોળાર્ધના 2 ભાગ છે જે આપણે તમને કીધું હતું કે આ ગોળો છે, વચ્ચે વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત એમાં અહીંયા ઉત્તર ધ્રુવ હોય, આ દક્ષિણ ધ્રુવ. તો આ ઉત્તર ગોળાર્ધ કહેવાય અને આ નીચેનો દક્ષિણ ગોળાર્ધ. એવી રીતે અહીંયા આ પૃથ્વીના ગોળાને નામ આપેલા હોય છે. એવી રીતે ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનો પ્રકાશ જે વધારે જતો જાય એમ ત્યાં ગરમી વધારે પડે છે એટલે દિવસ લાંબા થતા જાય છે અને રાત ટૂંકી જાય. એમાં 21મી જૂને વર્ષમાં લાંબામાં લાંબો દિવસ હોય છે અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બર દિવસની લંબાઈ વધતી જાય અને રાત ટૂંકી થતી જાય છે. આ જ પ્રક્રિયા દક્ષિણ બાજુ પણ પછી થાય છે. એટલે કે દક્ષિણ બાજુના દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય 24મી સપ્ટેમ્બર થી ખસે છે અને એવી રીતે દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. જેવી રીતે સૂર્ય ઉત્તર બાજુ ખસતો જાય તો ઉત્તર બાજુ દિવસની લંબાઈ વધતી જાય અને રાત ટૂંકી થાય અને એ તારીખ છે
22મી માર્ચ. અને જ્યારે દક્ષિણ બાજુ સૂર્ય ખસતો જાય ત્યારે જે દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થાય છે તારીખ છે 24મી સપ્ટેમ્બર. 24મી સપ્ટેમ્બર. આવી રીતે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબા થાય અને રાત ટૂંકી થાય 22મી માર્ચ થી, એવી રીતે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબા થાય અને રાત ટૂંકી થાય 24મી સપ્ટેમ્બર. કારણ કે અહીંયા ગોળા વચ્ચે મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે એટલે બે ભાગ પડ્યા છે અને બે ભાગમાં જે સૂર્યને આ ગોળો જે છે એ લંબગોળ છે એટલે કે નારંગી જેવો આકાર છે અને એની ધરી સહેજ નમેલી છે, જે તમને ગયા લેક્ચરમાં આપણે તમને બતાવ્યું હતું કે પૃથ્વીનો ગોળો કેવો હોય અને એ ગોળો કેવી રીતે નમેલો હોય અને સૂર્યનો પ્રકાશ પડે ત્યારે એને કઈ જગ્યાએ વધારે પ્રકાશ પડે, પછી એની ફરવાની ગતિના કારણે વર્ષ દરમિયાન અમુક વિસ્તારોમાં પછી દિવસ ને ઋતુ રાત દિવસ થાય અને અમુક સમયે ઋતુ પરિવર્તન પણ થાય. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન એ લાંબામાં લાંબો દિવસ હોય છે અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. એવી રીતે દક્ષિણ ગોળાર્ધમાં પણ એક દિવસ છે. કઈ તારીખ છે? 22મી ડિસેમ્બર. 22મી ડિસેમ્બર. આવી રીતે બંને ગોળાર્ધમાં તારીખ અલગ છે અને બંનેનું એક જ કામ છે કે ઉત્તર ગોળાર્ધમાં હોય તો 21મી જૂન લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત. બંનેમાં એક ખાસિયત છે કે 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે, એ એક ખાસિયત છે. વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય રાત અને દિવસ સરખા થાય છે, જે વિષુવવૃત્ત દિન તરીકે ઓળખાય છે. હવે વર્ષ દરમિયાન 21મી માર્ચ, હવે 21મી માર્ચ એટલે 22મી માર્ચની આગલો દિવસ, પછી 23મી સપ્ટેમ્બર એટલે 24મી સપ્ટેમ્બરનો આગલો દિવસ. સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડતા હોય છે એટલે કે આ વચ્ચેનો ભાગ ત્યાં બે તારીખ છે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર. આ બંને દિવસે અહીંયા જે કિરણો પડે છે સૂર્યના એ કેવા હોય છે? સીધા. કિરણો સીધા પડે છે, રાત અને દિવસ સરખા થાય છે. બંને જગ્યાએ રાત દિવસ સરખા થાય છે, જે વિષુવ દિન તરીકે ઓળખાય છે. હવે આ વિસ્તાર છે બંનેનો રાત દિવસ સરખા કરે છે, જેને વિષુવ દિન તરીકે ઓળખાય છે. વિષુવ દિન તરીકે એની ઉજવણી થાય છે. હવે જોઈએ લીપ વર્ષ. લીપ વર્ષ વિશે આપણે માહિતી મેળવીએ તો કે લીપ વર્ષની એક ખાસિયત છે કે એ લીપ વર્ષનો દર 4 વર્ષે આવતો હોય છે. પણ એ લીપ વર્ષ કેમ ઉમેરવામાં આવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ 29 દિવસ આવું બધું કેમ કરવામાં આવ્યું? એમાં પણ 30 31 દિવસ રાખ્યા હોય તો આખા વર્ષ દરમિયાન બધા મહિનામાં એવું છે 30 દિવસ ને અમુક ને 31 છે, તો ફેબ્રુઆરીના મહિનાને 28 29 દિવસ કર્યા છે. તો આવી રીતનું કેમ છે, એને લીપ વર્ષ કેમ કહેવાય છે એની માહિતી મેળવીએ. તો કે પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનો અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ.
અહીંયા તમારે સમજવા જેવું છે કે પૃથ્વીનું એક વર્ષ તમે કાયમથી સમજતા આવો છો કે પૃથ્વી 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. તો આખા વર્ષ દરમિયાન એક વર્ષના દિવસો હોય છે 365 દિવસ. તો અહીંયા ખરેખર જોવા જઈએ તો એ તારણમાં એના સાચા દિવસો છે એક વર્ષના 365 દિવસ અને 6 કલાક. એટલે તમે 4 વર્ષને 6 કલાકથી ગુણો તો 6 ચોક 24 એટલે 24 કલાક થાય. 24 કલાકે એક દિવસ થાય એટલે 4 વર્ષે દિવસો વધી જાય 366 દિવસ થઈ જાય. એટલે દર વર્ષે આ બધા દિવસોનો ગોટાળો ન થાય. એટલે કે ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનો અગવડ ભરેલું હતું. 4 વર્ષે શું આ બધું ફેરફાર 365 દિવસ ઘડીક કહેવાનું ઘડીક 366 દિવસ કરવા આ બધું એક અગવડતા ભરેલું કામ હતું જેમાં વાર્ષિક આયોજન થઈ શકતું નહોતું. એટલા માટે 365 દિવસ આપણે ફિક્સ રાખ્યા એક વર્ષ માટે. તો બાકીના 6 કલાકનું શું? તો એ 6 કલાકને ઉમેરવા માટે એ 6 કલાકની ગણતરી કરવા માટે 4 વર્ષે 29 દિવસ કરવામાં આવે છે. 28 દિવસને 29 દિવસ કરવામાં આવે છે એટલે એ લીપ વર્ષ કહેવાય છે. મહત્વનું વર્ષ એટલે કે સાચું વર્ષ એ હોય છે. બાકી બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. તો બાકીના જે 6 કલાકને આપણે એક દિવસ બનાવવો હોય એટલે કે 24 કલાક કરવી હોય તો 4 વર્ષ 4 સાથે ગુણો એટલે 4 વર્ષ થાય ત્યારે એ 24 કલાક થાય. એટલે 24 કલાક એટલે એક દિવસ થાય. એટલે આવી રીતે 6 કલાકની ગણતરી પણ ધ્યાનમાં લીધી પણ એ 4 વર્ષે એક દિવસ થાય છે એટલે કે 24 કલાક થાય છે. એટલે 4 વર્ષે આની ગણતરી આપણા કેલેન્ડર વાર્ષિક કેલેન્ડરમાં થાય છે. એટલે કે બાકી બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો હોય છે પણ દર 4 વર્ષે એમાં એકવાર 29 દિવસ થાય છે જેના કારણે એ લીપ વર્ષ કહેવાય છે. આ વર્ષને લીપ વર્ષ આપણે કહીએ છીએ. આવી રીતે એની ગણતરી થતી હોય છે. લીપ વર્ષ ત્યારે જાહેર થાય છે જ્યારે ધીમે ધીમે લીપ વર્ષમાં પણ ઘણી બધી ગણતરીઓ છે જેમાં એકી બેકી સંખ્યાઓ આવતી હોય પાછળ જે વાર્ષિક કેલેન્ડર હોય એને તમે 4 વડે ભાગો જો ભગાઈ જાય તો એવી રીતના એના 29 દિવસો હોય છે અને નથી ગણતરી થતી તો 28 દિવસો હોય છે. પણ 28 દિવસ તો લાગત 3 થી 4 વર્ષ સુધી હોય છે. પછી ચોથા વર્ષે એટલે કે 3 વખત 28 દિવસો આવે અને ચોથા વર્ષે 29 દિવસ હોય એટલે એ લીપ વર્ષ ગણાય છે. ગ્રહણ તમે વર્ષમાં ઘણીવાર ગ્રહણ શબ્દ સાંભળેલો છે પણ ગ્રહણ શબ્દને આગળ સૂર્ય અને ચંદ્ર જોડેલા હોય છે. એટલે કે સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ આવા શબ્દો તમે તમારા વર્ષ દરમિયાન ઘણીવાર સાંભળેલા છે. અમુક સમયે સૂર્ય ગ્રહણ જોવા માટે આપણે એવા કાચનો ઉપયોગ કરીને સૂર્યને જોઈએ છીએ જેથી કરીને આપણી આંખને નુકસાન ન કરે. કારણ કે ગ્રહણ થાય ત્યારે એનું તેજ વધી જાય છે અને છતાં પણ એને જોવા માટે આપણે નરી આંખે જોઈ શકતા નથી. એમાં વચ્ચે એવું કાચનું પડ રાખીને આપણે એને જોઈ શકીએ છીએ અને આવી રીતે એ ગ્રહણને જોતા હોય. એટલે તમને ખ્યાલ હશે કે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ આ બંને ગ્રહણ થાય છે. તો એ ગ્રહણ વિશે આપણે જોઈશું. આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. હવે ગ્રહણ પૃથ્વી ઉપર જ થાય છે સૂર્ય ગ્રહણ ને ચંદ્ર ગ્રહણ. કારણ કે સૂર્યનો પ્રકાશ આપણને દિવસે મળે છે અને ચંદ્રનો પ્રકાશ આપણને રાત્રે મળે છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર બંને તરફથી પૃથ્વીને પ્રકાશ મળે છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ધબધબતો ગોળો છે. સૂર્ય છે એને કોઈ પ્રકાશ આપતું નથી. સૂર્ય સ્વયં પ્રકાશિત છે કારણ કે એ પોતે એક ધગધગતો આગનો ગોળો છે એટલા માટે સ્વયં પ્રકાશિત છે અને બીજાને પ્રકાશ આપે છે. જેમ કે પૃથ્વીને પ્રકાશ આપે છે એટલા માટે આપણે દિવસ થાય છે. પ્રકાશ જ્યારે નથી મળતો
ત્યારે રાત થાય છે. ચંદ્ર પ્રકાશિત છે તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. ચંદ્ર પ્રકાશિત છે એટલે પોતાને કોઈ પ્રકાશ નથી, અને એ બીજા ઉપર આધારિત રાખે છે. એટલે એને પ્રકાશ કોણ આપે છે? એને પ્રકાશ આપે છે સૂર્ય. સૂર્ય એને પ્રકાશ આપે છે એટલે એ રાત્રિના સમયે આપણને દેખાય છે. હવે રાત્રિના સમયે ચંદ્ર આપણને દેખાય છે કેમ? કારણ કે ત્યારે સૂર્ય નથી દેખાતો એટલા માટે. પણ સૂર્ય સ્થિર છે, એ 24 કલાક હોય છે. પણ આપણને જ્યારે પૃથ્વી ગોળ ગોળ ફરે છે, જેના કારણે અમુક ભાગ સૂર્યની સામે આવે ત્યાં દિવસ થાય, અને જે ભાગ સૂર્યના પાછળના ભાગમાં હોય એટલે ત્યાં રાત હોય છે. અને જ્યાં રાત હોય છે ત્યાં ચંદ્ર દેખાય છે. ચંદ્ર પણ 24 કલાક દેખાતો હોય છે. સૂર્યના પ્રકાશના તેજથી એનું તેજ ઝંકાઈ જાય છે, પણ રાત્રે એ આપણને દેખાઈ આવે છે. જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. આવી રીતે તમને રોજ દિવસમાં દિવસ રાત થાય છે, એવી રીતે જુદા જુદા સમયે તમને પૃથ્વી તરફનો પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય, તેમાં પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારે આખે આખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય છે. શું કહે છે? કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય, તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારે આખે આખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર એ સૂર્ય સ્વયં પ્રકાશિત છે, પણ અમુક સમયે એવું થાય છે કે અમુક સમયે આપણને સૂર્ય પૂરેપૂરો દેખાતો નથી, અને અમુક સમયે ચંદ્ર પણ આપણને કોઈક સમયે દેખાતો નથી. એ કંઈક ઢંકાઈ જાય છે. એટલે એની ઉપરની જે કિનારીઓ બતાવતી હોય છે પ્રકાશિત થઈ, તો એની એક ઘટના છે કે એમાં પૃથ્વી વચ્ચે આવી જાય છે. તો અમુક સમયે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર પણ આવી જાય છે. આવી એક ઘટનાઓ છે એ બધી ગ્રહણ કહેવાય છે. તો આવા બે ગ્રહણ છે, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ. આ બંને ગ્રહો વિશે હવે આવતા લેક્ચરમાં આપણે આવતા ભાગમાં જોશું. થેન્ક યુ.